આથી રસ્તો ચાલુ નાખો રસ્તો અને મારે શિરે શિલો પડી શાણ સુમલા ગજ ઝુમરાની નાગદાય છો મારે શિરે શિલો પડી ચારણ સુમલા ગજ ઝુમરાની નાગદાય છો જો કે ભાઈ બહેનો એ ભલે જે કરતી હોય એ કાને સાંભળે છે ઓછું તમે શું બોલ આપણે સનાતન ધર્મને માનતા હોય ગરવા ગિરનારની ગોદને આપણે માનતા હોય તો જ અહીંયા સુધી આવ્યા હોય બાપ અહીંયા આપણા આજુબાજુમાં નહીં પણ દેશ વિદેશની સાધુ સંતો કે ગરવા ગિરનારની ગોદની અંદર શું છે શું નથી અને શું થવાનું છે એ જાણવા નિરખવા અને પુણ્યનું પાથું માંગવા છે પુણ્યનું પાથું કેવું કે કરોડપતિ હોય એ કરોડપતિના રિશ્તે આવે અબજોપતિ હોય એ એના રિશ્તે આવે અને મારા જેવો ચિત્રિયાલ હોય ને તો એની રીતે આવે પણ શા માટે કે હિન્દુસ્તાનની અંદર લખવું હોય તો લખી લેજો પેલે કાગળ ભેગલો હોય તો અઠ્યાવીમાં નોટ કરી લેજો નકર પોતાના હૃદયની અંદર ચીર મારીને લખી લેજો કે લખવું હોય તો લખી લેજો કે હિન્દુસ્તાનમાં તો શું પણ પૃથ્વીની કોઈ પણ છેડામાં જુનાગઢ જેવું શહેર કે જુનાગઢ જેવું કોઈ ગરવા દાતાને જેવું આ ધર્મના સ્થાન દોર ક્યાંય સ્થાન નથી બાપ હે કે ધર્મ કેવું છે ધર્મ એ શું કહેવાય અને અમે આવી જમીન અમે ધ્યાન રાખતા તો ધર્મભાઈ કે 64 જમણી 52 સંત સતી જતી ઓલિયા સંત જતી સતી ઓલિયા એવા ઓલિયાઓ આ બિરાજમાન છે એવા સુરવીરો આ બિરાજમાન છે એવા જોગીઓ બિરાજમાન છે અને એવું પુણ્યનું ભાથું બાંધવા માટે તમે હું ભેગા થયા છીએ મારા અમારું જય યોગેશ્વર ગૌ સેવા મંડળ ગાયો માટે આવ્યું છે તો 500,000 નો આપો તો કાંઈ નહીં પણ 10-10 રૂપિયાનો ટેકો દરેક વ્યક્તિ આપજો આપણે મામા સાહેબને યાદ કરી દીધા વાશાબાદ અને આ બધા આમાં ભરી દે વડલાવાળા મામા સાહેબ વડલાવાળા
વાળા મામા સાહેબ જેની ગોદની અંદર તમે ને હું બધા